કેમ છો બધા મિત્રો? હર હર મહાદેવ. મિત્રો, વાત કરીએ આજે 18 સપ્ટેમ્બર. આજે માર્કેટ કેવું વર્ક કરી શકે છે એ પહેલાં હું તમને લોકોને કહી દઉં મિત્રો કે આજે ફેડના રેટિંગ ઇવેન્ટ છે, બિગ ઇવેન્ટ અપકમિંગ છે મિત્રો. તો યુએસની માર્કેટમાં હલચલ જોવા મળશે આપણને, સાથે સાથે આપણી પણ નિફ્ટી 50માં અને બેંક નિફ્ટીમાં હલચલ જોવા મળશે. વાત કરીએ આજના લેવલ્સની ને આજે માર્કેટ કેવું વર્ક કરી શકે છે. તો વાત કરીએ આજે નિફ્ટી 50ની. જો નિફ્ટી 50 આજે ફ્લેટ ઓપનિંગ થઈ મિત્રો, મારી આંગળી તમે જોયો, ફ્લેટ ઓપનિંગ થઈને મિત્રો માર્કેટ આજે ડાઉન જતા આપણને જોઈ શકીએ છીએ. વાત કરી નિફ્ટીમાં માત્ર ગેપ અપ. જો માર્કેટ ગેપ અપ ઓપન થઈ તો પણ માર્કેટ ડાઉન સાઈડ આવી શકે મૂવ કરતા. અને વાત કરી કે ગેપ નિફ્ટી 50 આપણી જે ગેપ ડાઉન ઓપન થઈ, જો ગેપ ડાઉન થઈ તો સ્લાઇસલી ધીમે ધીમે અપસાઇડ મૂવ દેશે આપણને. 25,300 અને 25,350 એ એક સપોર્ટ ઝોન છે નિફ્ટીમાં, જે આપણે કાલે પણ વાત કરી હતી ને આજે પણ એ જ રીતે 25,300. એ જ રીતે બેંક નિફ્ટી, જે નિફ્ટી 50માં જે તમને કીધું કે 25,300 અને 25,350 એકનો સપોર્ટ લેવલ છે, એનાથી જો ફ્લેટ માર્કેટ ઓપન થાય તો તમને ખબર જ છે કે ડાઉન સાઇડ ગેપ અપ થઈ તો પણ ડાઉન સાઇડ, અને ડાઉનથી ઓપન થઈ ગેપ ડાઉનથી તો માર્કેટ સ્લાઇઝલી અપ જશે. વાત કરી બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં મિત્રો 52,000નું એક મેન સપોર્ટ છે, જે કાલે પણ હતું એ જ રીતે આજે જેમ નિફ્ટી 50માં હતું સેમ એ જ બેંક નિફ્ટીમાં છે. જો બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થઈ તો આપણને ડાઉન તરફ જવા જોઈ શકીએ છીએ. જો એ ગેપ અપ ઓપન થઈ તો આપણે સ્લાઇઝલી અને અપ ડાઉન કરતા ડાઉન સાઈડ જતા જોઈ શકીએ છીએ. અને વાત કરીએ કે જો ગેપ ડાઉન ઓપન થઈ તો સ્લાઇઝલી અપ ડાઉન કરતા આપણે એને અપ જતા જોઈ શકીએ છીએ. વાત કરીએ આજે એક્સપાયરીની. આજે છે બેંક નિફ્ટી એક્સપાયરી, તો એના લેવલ પણ તમને અત્યારે આપી જ દઉં છું. તો બેંક નિફ્ટીના લેવલ 52,100 એ છે પુટ સાઇડ માટે, 52,300 એ છે કોલ સાઇડ માટે. જો આ બે લેવલે માર્કેટ બ્રેક કરશે તો માર્કેટમાં મોટું મુવમેન્ટ આવશે. કે મુવમેન્ટ મિસ ન કરવું હોય તો એના માટે જલ્દી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો. અને મિત્રો, મેં જે તમને નિફ્ટીના અને બેંક નિફ્ટીના જે તમને લોકો બધા લેવલ આપ્યા છે, કાંઈ નહીં, બસ એ લેવલ માર્ક કરો અને ટ્રેડ કરો. એ વિડીયો વધારે શેર કરો જેથી કોઈનું લોસ ના થાય. જલ્દી ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરી લ્યો. થેન્ક યુ.